નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક વાત ખેડૂતોની અને બીજી શ્વાનના ત્રાસના કારણે શહેરીજનો લોકો પરેશાન થઈ રહ્યા છે। આ બંને મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું, પરંતુ પહેલા વાત ખેડૂતોની। એક સમય એવો હતો જ્યારે ખેતીને જ સર્વસ્વ માનવામાં આવતું હતું, ખેતીને સૌથી ઉત્તમ કાર્ય મનાતું। એવું કહેવાતું કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર। ખેતી એ માનવતાનું મૂળ હતું અને ખેડૂતો સમાજના અર્થતંત્રનો પાયો હતો અને છે। પરંતુ આજે જ્યારે આપણે નજર કરીએ ત્યારે જગતના તાતની મુશ્કેલી સમજવાની પણ એટલી જ જરૂર છે। પાક નિષ્ફળતા, કમોસમી વરસાદ, બજારના અનિશ્ચિત ભાવોએ ખેડૂતને નાણાકીય રીતે અને માનસિક રીતે તબાહ કરી દીધા છે। માવઠાનો માર સહન કર્યો ખેડૂતોએ અને ત્યારબાદ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા। સર્વેની કામગીરી ચાલી રહી છે। ગુજરાતમાં ખેડૂતોની આવી પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ એવું કહે છે કે તેમણે ગીર સોમનાથ, વેરાવળ, સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ યાત્રા શરૂ કરવામાં આવી। કેટલાય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાયા। એક બાદ એક નિવેદનો પણ સામે આવ્યા, સૌ કોઈએ સાંભળ્યા હશે। એક તરફથી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આક્રોશ યાત્રા। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેતરે ખેતરે જઈ અને ખેડૂતની વેદના કોંગ્રેસના નેતાઓ સાંભળશે અને અંતે 13મીએ દ્વારકામાં તેનું સમાપન થશે। વેરાવળ ખાતે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના નેતા કે જેમણે આક્રમક રીતે સંબોધન કર્યું હતું, એક નારા સાથે એક વાત સ્પષ્ટ કરવામાં આવી કે જો દેવું માફ નહીં કરવામાં આવે તો પછી ભાજપને સાફ કરી નાખો। અમિત ચાવડા કે જેમણે પોતાના સંબોધન દરમિયાન એક વાત સ્પષ્ટ કરી કે આ જનાક્રોશ યાત્રા એ કોઈ ચૂંટણી કે પછી મત લેવા માટેની આ યાત્રા નથી, પરંતુ જગતનો તાત જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે એના આક્રોશને વાચા આપવા માટે, એના હક, એના અધિકારની લડાઈ લડવા માટે શરૂ કરવામાં આવી છે। અને આ સભામાં સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈ કે જેમણે પણ આક્રમક રીતે ઉદ્બોધન કરતા કહ્યું હતું કે આ કમળ કાદવમાં ખીલે છે, પરંતુ હવે કાદવ નકરો ગંધાય છે। એમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવા માફીનો દાખલો પણ આપ્યો અને કહ્યું કે બોલેલું પાડે એને નેતા કહેવાય। આ તમામ નિવેદનો વચ્ચે ચિંતા ખેડૂતોની છે। એક તરફથી પ્રયત્નો તમામ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ ખેડૂતની હાલત એ દશા હજુ પણ સર્વે જ્યાં ચાલી રહ્યા છે, જેમનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ થયો છે, એ ખેડૂત રાહ જોઈને બેઠો છે કે ક્યારે પૈસા આવે, રવિ પાકને લઈને ક્યારે કામ કરવામાં આવે। બીજી તરફ ટેકાના ભાવની જે વાત કરવામાં આવી 125 મણ, એને લઈને પણ ક્યાંક ખેડૂતો ખુશ છે, ક્યાંક નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી। આ તમામની વચ્ચે સ્પષ્ટ એ છે અને આ જે નિવેદનો સામે આવ્યા છે, આ બધી જ વસ્તુ, આ તમામની વચ્ચે એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતની હાલત ખરાબ છે અને હજી ઘણી બધી મૂંઝવણો છે કે જે ઉકેલવાની બાકી છે। તો શું આ યાત્રા એ ખરેખર ખેડૂતને સચોટ, સમયસર અને ટકાઉ સમાધાન આપશે? ખેડૂતોના મુદ્દા ઉઠાવવાથી કોંગ્રેસ ભરોસો જીતી શકશે ખેડૂતોનો? ત્યારે ખેડૂતને સાધવાનો આ જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એ શું ચૂંટણીમાં જીતની આશાની સાથે આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? અનેક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે દેવા માફીના મુદ્દાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે? ખેડૂતોના મુદ્દા ઉઠાવવાથી કોંગ્રેસ ભરોસો જીતી શકશે કે કેમ? કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી ખેડૂતો માટે લાભદાયી નીવડશે કે કેમ? કારણ કે અંતે સવાલ એ જ આવે છે તમામ પ્રયત્નો, એ તમામ નિવેદનો બાદ, કે ખેડૂત માટે શું? ખેડૂત જે મુશ્કેલીમાં છે, જે સમસ્યામાં છે, શું એ સમસ્યામાંથી બહાર આવશે? આ જે પ્રયત્નો કરવામાં આવે છે, જ્યાં સુધી સમાધાન ન આવે ત્યાં સુધી ખેડૂતના પડખે રહી અને લડવામાં આવશે કે કેમ? અનેક સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। ત્યારે યાત્રાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના શું છે, એ સ્થિતિ શું છે, એનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે। નેતાઓ ખેતરો સુધી પહોંચ્યા છે, જોકે ભાજપના કેટલાક નેતાઓ, તેઓ પણ મંત્રીઓ કે જેમને કડક સૂચના આપી દેવામાં આવી હતી, આદેશ આપી દેવામાં આવ્યા હતા કે રાજ્યભરમાં ખેડૂતોની હાલત શું છે, એમની સ્થિતિ શું છે, ખેડૂતોની ખેતરની શું સ્થિતિ છે, એ જાઓ, એ ચકાસો। ત્યારબાદ તમામ મંત્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ લોકો ખેતરમાં ઉતર્યા, ગ્રાઉન્ડ રિયાલિટી તેમણે ચેક કરી અને ત્યારબાદ હવે કોંગ્રેસની આ આક્રોશ રેલી।
આ તમામની વચ્ચે કેટલાય નિવેદનો સામે આવ્યા છે, કેટલી એવી વાતો સામે આવી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મુશ્કેલીમાં મુકાયેલો ગુજરાતનો ખેડૂત છે, શું એમની સમસ્યાનું સમાધાન આવશે કે કેમ? સર્વે થઈ રહ્યા છે, દેવા માફીની વાત કરવામાં આવી રહી છે, સીધા ખાતામાં જમા કરાવવાની વાત કરવામાં આવી રહી છે, અને બીજું ટેકાના ભાવની પણ જે વાત કરવામાં આવી. ત્યારે આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ હિતેશભાઈ પટેલ મહામંથનમાં જોડાયા છે, નેતા કોંગ્રેસ લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, અને વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મનોજભાઈ આપનાથી કરવી છે. એક તરફ મંત્રીઓને આદેશ આપવામાં આવ્યા, તેઓ ગ્રાઉન્ડ રિયાલિટી તેમને ચેક કરી કે પરિસ્થિતિ શું છે ખેડૂતની, એ તમામ પરિસ્થિતિ સામે આવી. બીજી તરફ કોંગ્રેસ કે જેઓ પણ રસ્તા પર ઉતરી છે આજે, અને કોંગ્રેસ દ્વારા જે આક્રમક નિવેદનો આપવામાં આવ્યા, ખેડૂતની સ્થિતિ શું છે જાણવા, સમજવા અને લોકો સુધી આ તમામ સ્થિતિ પહોંચાડવા માટે ખેડૂતોનો દેવો માફ કરો અને આ સમસ્યામાંથી એમને બહાર કાઢો, આ માંગની સાથે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને તમામ નેતાઓ કે જેઓ મેદાને ઉતર્યા, આ માંગ તેમના દ્વારા કરવામાં આવી. આપને શું લાગી રહ્યું છે? આ ખેડૂતના પડખે ઉભા છે, અને એ જ્યાં સુધી ખેડૂતની સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી તેઓ સાથે ઉભા રહેશે. આપને આ શું લાગી રહ્યું છે? કારણ કે ચૂંટણી પણ એક તરફ નજીક છે, બીજી તરફ જે વાતો કરવામાં આવી રહી છે. જુઓ હિરલબેન, આમાં કોઈ વસ્તુ ખાનગી નથી, બધું જ જગ જાહેર છે. સરકારને પણ ખબર છે, લોકોને પણ ખબર છે, અને ઉપર પેલો ઈશ્વર બેઠો છે ને એને પણ ખબર છે કે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં છે. ગુજરાતમાં ભાગ્યે જ આવી ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે ચોમાસું 7 મહિના સુધી લંબાતું હોય, પાક નિષ્ફળ ગયો છે એ પણ હકીકત છે, ખેડૂતો દુઃખી છે એ પણ હકીકત છે, અને સરકાર આ બધું જાણવા છતાં પણ જો પેકેજ રાહત પેકેજ જાહેર કરવામાં નાટક કરતી હોય કે ડીલે કરતી હોય તો એ સરકાર માટે શરમજનક છે. કોંગ્રેસ પાર્ટી રાજકીય પાર્ટી છે, સ્વાભાવિક છે કે એમની આ રેલી પાછળ રાજકારણનો પણ આશય હોઈ શકે, અને હોય, કારણ કે એ લોકો સંન્યાસી નથી, એ પણ રાજકીય પક્ષ છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાત કોંગ્રેસના લોકો જે કરી રહ્યા છે, ભૂતકાળમાં ભાજપના લોકોએ પણ આ કર્યું છે. ભાજપે રેલીઓ કાઢી છે, ભાજપે તોફાનો કર્યા છે, ભાજપે ઝંડાઓ સળગાવ્યા છે, ઘણું બધું કર્યું છે. એટલે કોંગ્રેસ માટે ખરેખર ગુજરાત સરકારને લાગણી હોય, ગુજરાત સરકારને એમ હોય કે આ ખેડૂતો મારા છે, મારા ગુજરાતના ખેડૂત છે અને મારો આત્મા છે, તો સરકારે કોઈ પણ પ્રકારનું ડીલે કર્યા વગર રાહત પેકેજ જાહેર કરવું જ જોઈએ, નહીતર પરિસ્થિતિ પણ બદલાઈ શકે. કારણ કે ધીમે લોકો દુઃખી છે, માત્ર વરસાદને કારણે નહીં, કમોસમી માવઠાને કારણે નહીં, પણ ઘણી બધી સમસ્યાઓ છે, મોંઘવારી છે, બીજી ઘણા બધા જે પ્રશ્નો છે એ આપણે બધા જ વાકેફ છે. એટલે કે હવે એક એક મુદ્દા પર ચર્ચા કરવા બેસીએ તો દિવસો નીકળી જાય. એટલે સરકાર ખૂબ સારી રીતે જાણે છે, સરકારને અંદાજ છે જ કે કઈ ને કઈ રાહત પેકેજ, રાહતના નિયમો જે બનાવ્યા છે એ નિયમોને પણ છોડીને, નિયમો બી સરકારે જ બનાવ્યા છે ને, આ કોઈ એવા નિયમો નથી કે જેને તમે બદલાવી નહીં શકો, કે જેમાં પ્રેક્ટિકલ નહીં થઈ શકાય. એટલે ખરેખર જો સરકાર ઈચ્છતી હોય તો સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, અને નિયમોની ઉપરવટ જઈને પણ કરવું જોઈએ. કારણ કે તમે તમારી પ્રજાને કઈ આપી રહ્યા છો, એમાં સરકાર પર કઈ ઉપકાર નથી કરતી. અલ્ટિમેટ સરકાર જે ફંડ આપે છે એ મારા ને તમારા ફંડમાંથી જ આપવાની છે. એ કઈ રિઝર્વ બેંકમાંથી એક્સ્ટ્રા નોટો પ્રિન્ટિંગ કરીને કઈ આપવાની તો નથી, ટેક્સમાંથી જ પૈસા આપવાની છે. થોડા વિકાસના કામો ઓછા થશે તો ચાલશે, 2 રસ્તાઓ નહીં બને કે 2 બ્રિજ નહીં બને તો ચાલશે, પણ ગુજરાત જગતનો તાત જયારે અન્નદાતા દુઃખી થતો હોય તો એમને માટે સરકારે 100% સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ. થોડા દિવસ પહેલા ભૂપેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી કે હું 2 દિવસમાં જાહેર કરું છું. 12 દિવસ થયા. જો જાહેરાત કરવી જ છે તો ડીલે શું કામ? તમારે કોને પૂછવાનું છે? તમારે અમેરિકાના પ્રેસિડેન્ટને પૂછવાનું છે? તમારે વડાપ્રધાનને પૂછવાનું છે? ઓકે જો જેને પૂછવાનું એને પૂછી લો, પણ ખેડૂતોને દુઃખી થતા બચાવો.
ઓકે, અને ઓકે. આમાંથી જો પરિસ્થિતિ વણસ છે અને પરિસ્થિતિ કદાચ જુદો વળાંક લેશે તો ગુજરાતનું ચિત્ર બદલાઈ શકે. એટલે ખરેખર સરકાર ઈચ્છતી હોય, સરકાર સમજતી હોય અને સરકારમાં સંવેદના હોય તો સરકારે ખૂબ જ ઝડપથી કોઈ પણ પ્રકારના જી, જી, કેલ્ક્યુલેશન કર્યા વગર કે કેલ્ક્યુલેટર લીધા વગર કે સરકારી જે અધિકારીઓ છે એમનો પણ સેન્સ લીધા વગર કે એમનો મત લીધા વગર કોઠા સુધી જો જાહેરાત કરશે તો ગુજરાતમાં ભાજપ આજે છે એના કરતા વધુ અડીખમ બનશે. એટલે ખૂબ મહત્વની વાત એ કે જે અર્થતંત્રનો ઓકે મનુષભાઈ આપની પાસે ફરી એકવાર આવું છું. અર્થતંત્રનો જે પાયો છે અત્યારે એ મુશ્કેલીમાં છે. જગતનો તાત ખેડૂત એમની પડખે આવવાની જરૂર છે અને જે નિયમો લેવા જોઈએ, જે કોઈ પણ નિર્ણયો લેવા જોઈએ એ ખૂબ વધારે ઝડપથી લેવાય એ વાત. હવે લાલજીભાઈ આપની પાસે આવવું છે. ખૂબ સરાહનીય એક પ્રયાસ કરવામાં આવ્યો સૌરાષ્ટ્રભરમાં આ રેલીનું આયોજન અને ખેતરે ખેતરે જઈ ખેડૂતની વેદના સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમામ નેતાઓના નિવેદનો સાંભળ્યા. એ લલિતભાઈ કગથરા હોય, અમિતભાઈ ચાવડા હોય, આપનું નિવેદન એક આક્રોશ દેખાઈ રહ્યો છે. ખેડૂતો પ્રત્યેની સંવેદના દેખાઈ રહી છે, પરંતુ સવાલ ચારેકોર એ પણ ચર્ચાઈ રહ્યા છે લાલજીભાઈ આ સાથે કે શું ખરેખર આ ખેડૂત પ્રત્યેની સંવેદના છે કે પછી એક રાજકીય રીતે આગળ વધવાની આ એક વાત છે. આપનું શું કહેવું છે આ મુદ્દા પર? અને સાથે આપનું જે નિવેદન હતું કે આ કમળ કાદવમાં ખીલે છે પરંતુ હવે ગંધાઈ પણ છે, તો એ પાછળ શું એવી આપની એ તમામ વાતો છે એ પણ સાથે જણાવશો લાલજીભાઈ. જી રાધા, આપનો ખૂબ આભાર. એક તો મારા અવાજ ઉપરથી પણ તમને ખબર પડશે કે ગઈકાલથી ફીવર હોય, તાવ છે અને છતાં પણ હું યાત્રામાં આજે મેં 70 કિલોમીટર જેટલું ટ્રેક્ટર ચલાવ્યું. આમાં એવું છે કે જે રાજકીય નૌટંકી કરવા વાળા હોય છે 1-2 કિલોમીટર કરી ફોટા પડાવીને જતા રહેતા હોય છે. અમે લોકો સતત ખેડૂતોની વચ્ચે ખેતરોમાં જઈએ છીએ, ખેડૂતોને મળીએ છીએ અને એનું મૂળ કારણ એ છે કે મને ખબર છે, કારણ કે નાનપણથી બળદ હાથીને બળદથી હાથેડા હાંકવાનું કામ કર્યું હતું, સ્વાતિ હથિયાર. એટલે મને ખેડૂતની શું મુશ્કેલી છે, ટ્રેક્ટર માનો કે ખેડવા જઈએ ત્યારે શું થાય છે, ડીઝલના પૈસા ના હોય ત્યારે શું થાય છે, બિયારણ અને ખાતર લેવા જઈએ ને નકલી બિયારણ અને કાળા બજારમાં ખાતર મળે ત્યારે શું દશા થતી હોય છે. ખેડૂત જે છે એનું 12 મહિનાના પરસેવાની કમાણી, એનો 12 મહિનાનો રોટલો રગડી જાય આવા માવઠાથી, ત્યારે એના પરિવાર ઉપર શું થાય? હમણાં તમે જુઓ ગીર સોમનાથમાં આત્મહત્યા ખેડૂતે કરી આ 2 દિવસ પહેલાની વાત છે અને એ જ રીતે દ્વારકા જિલ્લામાં પણ થઈ. હવે હું તમારા માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહીશ કે ભાઈ કુદરત રૂઠી અને જયારે સરકાર જૂઠી તો સરકાર એ ઉપર ભરોસો હોય કે ના હોય પણ જીવન કોઈ ચૂકવતા નહીં. જીવન અનમોલ છે એટલે કોઈ આવું પગલું ના ભરતા, કારણ કે આપણે લોકો લડીશું, જીતીશું અને આવનાર સમયમાં ફરી પાછા બેઠા થશું. ખેડૂતના દીકરા દીકરી, પશુપાલકોના દીકરા દીકરી હંમેશા કુદરત ઉપર ભરોસો રાખીને આશાવાદી હોય છે. એટલે કદાચ એવું કહેશે, ભાજપ વાળા પણ કહેશે અને બીજા પણ કહેશે કે અત્યારે રાજકીય રોટલા શેકવાનું, કારણ કે સૌથી સાચું હથિયાર છે આવું બોલી દેવાનું. મને તેમ થાય છે કે અમારે યાત્રા ન કાઢવી પડે એવું આ સરકાર કરે. અમારે લોકોને ટ્રેક્ટરો લઈ જાય, માનો કે આજે ગીર સોમનાથમાં 180 ટ્રેક્ટરો હતા, કોઈ 200 કે છે પણ 180 ટ્રેક્ટરો હતા. એ બધા જે આવ્યા એ લોકો શું કામ ડીઝલ બાળવું છે, શું કામ ટ્રેક્ટરો લઈને નીકળવું છે, વાવણીનો સમય છે તેમ છતાંય જવું પડે છે. એનું કારણ એક જ છે કે ગુજરાતના ખેડૂતોનું 96,000 કરોડનું દેવું એ માફ ન થાય તો આ સરકારને અમે માફ નથી કરવાના. મને આજે આવા વાતાવરણમાં લોકોની વચ્ચે જઈએ ત્યારે આપણા આંખના આંસુ જે છે એ પેલા થાય. અને મીન પ્યાસીની જે કવિતા જે છે એ મને યાદ આવે. હું પેલા કવિતાના 2 વાક્ય એટલા માટે કહું કે શાસક છે કેવો હોવો જોઈએ, પછી હું તમને આખી આંકડાઓની માયાજાળ ગુજરાતમાં કહીશ. કારણ કે આપણા અદાણીજી છે એનું 33,000 કરોડનું દેવું એકલા અદાણીનું માફ થઈ શકે, રાઇટ ઓફ થઈ શકે, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને બીજા 40 લાખ ખેત મજૂર અને પશુપાલક પરિવારો, સાગર ખેડૂતો, આ બધું થઈ ગયું તો ગુજરાતની 4.5 કરોડ જનતા એ ભેગા થઈને એક બાજુ એક વ્યક્તિનું 33,000 કરોડનું દેવું માફ થાય છે, રાઇટ ઓફ થાય છે, બીજી બાજુ ગુજરાતના 4.5 કરોડ લોકો જે છે એના માટે માત્ર 96,000 કરોડમાં દેવું માફ કરવાની વાત છે. એટલે હું જે આપને કહેતો હતો કે રાજા કોઈ પણ આપણો શાસક છે એની જયારે વાત આવે ત્યારે મનમાં એમ થાય કે આમાં એવું છે કે આખું તમે જો ને લખપતિઓના લાખ નફામાં સાચું શું ને ખોટું શું, કેમ ગણવું આપણે, કેમ ગણવું શું, ટંક ટંકની રોટી માટે રંજજનોને રડવું શું, હરી ભજે છે હોલો પેલો પીડીસોનો હે હે હે,
આ પછી આગળના એક વાક્યમાં હું બીજું કુડીને કહું કે પરમેશ્વર તો પહેલું પૂછશે. આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની જે ચર્ચાઓ ચાલે છે ને, ગુજરાતમાં સુશાસન અને રામરાજ્યની વાતો કરે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછતું, દર્દ ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછતું. ખેડૂતો અત્યારે રોડી રહ્યા છે, એની દીકરીઓ રડી રહી છે, આત્મહત્યાઓ થઈ રહી છે, અને ગુજરાતના રાજકીય નેતાઓ હાથમાં પાથરા લઈ નાટક કરે. અને એમાં હમણાં નવા નવાણિયા એક મંત્રી દક્ષિણ ગુજરાતમાં ડાંગરના હાથમાં લઈને એમ કે આમાં ગંધ આવે છે. તમને કોણે આમંત્રણ આપ્યું હતું ખેડૂતના ખેતરમાં જવાનું? અને એટલે મારે આ ગીર સોમનાથની સભામાં કહેવું પડ્યું કે તમને ખેડૂતના ખેતરમાં ગંધ આવતી હશે, અમને તો ખેડૂત અને પશુપાલકને છાણ અને ઝરણ જે છે એનું મૂત્ર ગૌનું હોય ભેંસનું હોય એની સુવાસ આવે છે, કારણ કે એ અમારું સાચું સોનું કાચું સોનું છે. એટલે હું એમ કહીશ કે એટલે મારે કેવું પડ્યું કે તમારો કાદવ ગંધાય છે જેમાંથી કમળ નીકળે છે, કારણ કે કાદવ ખેડૂતોના ભાગમાં જાય છે અને કમળ ઉપરની જે લક્ષ્મી જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથમાં. એને બંધ કરો ભાઈ. અમને એવું છે કે અમારે નથી ટ્રેક્ટર યાત્રા કરવી, નથી અમારે કોઈ યાત્રાઓ કરવી. તમે પણ બેન આ હું પેકેજ માટે નથી કહેતો, કારણ કે હમણાં આપણા જે વિશ્લેષક હતા એમણે કીધું કે તાત્કાલિક પેકેજ જાહેર કરવું જોઈએ. પેકેજ જે છે ને એ તો લોલીપોપ છે. અમે એમ કહીએ છીએ પહેલા સંપૂર્ણ દેવું માફ, કારણ કે નરેન્દ્રભાઈએ 2013માં વચન આપેલું છે, એના વિડીયો છે અમારી પાસે. આ સંપૂર્ણ દેવું માફ, નહીં તો ત્યાં સુધી અમે લોકો જંપીને બેસશું નહીં. જરૂર પડશે તો ઉઘાડા પગે ગુજરાતના ખેડૂતોની યાત્રા કરશું. હવે પગમાં છાલા પડે, પણ જ્યાં સુધી દેવું માફ નહીં થાય ત્યાં સુધી અમે લોકો ચૂપ ન રહીએ. એટલા માટે કહું છું, પહેલું દેવું માફ, અને પછી આ નુકસાનીનું 100% વળતર, અને ત્રીજું પાક વીમા કંપનીના પાક વીમાના જે પેકેજ બંધ કર્યા છે ને એ કંપનીઓને નુકસાન ના જાય એટલા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, આજા પ્રસાજા યોજના નહીં, ખેડૂતો માટે જે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતો માટેની યોજના. ઓકે લાલજીભાઈ, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે આવું છું. ખૂબ જ ટૂંકમાં લાલજીભાઈ. પશુપાલકો નો ઘાસચારો અને ખાંડદાણ મોંઘા છે, એમાં સબસિડી આપવામાં આવે. અને દૂધમાં જેમ હિમાચલે એમએસપી ડિક્લેર કરી તેમ દૂધમાં એમએસપી કરવામાં આવે અને ખેડૂતોના પાક વહેલી તકે એમએસપી થી ખરીદી કરવામાં આવે. નહીં થાય તો લડત ચાલુ રહેશે. અને એટલું છે કે જે આજે બોલીએ છીએ ને એ કોંગ્રેસની સરકાર જયારે આવશે ત્યારે પહેલું કામ આ કરવા માટેનું ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને, ખેત મજૂરોને અમે. ઓકે લાલજીભાઈ. હિતેશભાઈ, હવે આપની પાસેથી એ વાત જાણવી છે. પહેલા તો આપ આજે આક્રોશ રેલી છે એ રેલી વિશે આપ શું કહેશો? અને સાથે એ પણ સવાલ કે ચલો ટેકાના ભાવની જાહેરાત કરી દેવામાં આવી, 1452 રૂપિયા. ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, કારણ કે કોઈ ઓપ્શન નથી ખેડૂતો પાસે, બીજી જગ્યાએ જઈ શકે એનાથી વધારે ભાવની કોઈ આશા નથી. એટલે ખેડૂતો એક રીતે હાશ કરી રહ્યા છે, પરંતુ 152 મણ ત્યાં પણ ખેડૂતોના કેટલાક સવાલો છે. સૌથી મહત્વનો સવાલ સહાય આપવાની જે વાત કરવામાં આવી રહી છે, વળતરની વાત કરવામાં આવી રહી છે, એમાં આટલું બધું ડીલે કેમ થઈ રહ્યું છે, આટલો બધો સમય કેમ જઈ રહ્યો છે? હિતેશભાઈ. ધન્યવાદ. આ દિવસથી જે રીતે ગુજરાતમાં હવામાન ફેર પ્રબળી રહ્યો છે, ખેડૂત જે રીતે ઉનાળાની અંદર ઉનાળાના ચોખ્ખા તાપની અંદર ખેડૂત મહેનત કરીને પાક વાવે છે. ચોમાસામાં ચોમાસા તાપ, તડકો, વરસાદ જોયા વગર સતત કામ કરે છે. અને છેલ્લે જયારે દિવાળીના કારણે એની સામે પાક હોય, એ પાક જોતા જોતા કેટલાય સપના ફેરે છે કે આ પાક ઘરે આવશે, હું મારી દીકરીની ફી ભરી, મારી દીકરીના કરિયાવર માટે કપડા લાવું, આવા ઘણા બધા સપના છે. અને અચાનક કુદરત એના ઉપર ગ્રહ પહેરાવે છે અને માવઠું પડે છે. હું અને માવઠું કરતા માવઠું તો એકાદ દિવસ પડે, 24 કલાક પડે, 20 કલાક પડે, એની જગ્યાએ સતત 4-5 દિવસ સુધી સતત સાર્વત્રિક વરસાદ થાય, નદીઓમાં પાણી આવે, ડેમના દરવાજા ખોલવા પડે. આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 2 દશકામાં અમે પહેલી વાર. આ પ્રકારની પરિસ્થિતિ જોઈને ખેડૂતનો પોતાનો માલ જયારે પલળતો હોય ત્યારે મને વ્યક્તિગત એવું લાગે છે કે કોઈ જવાન જોત દીકરો, એકનો એક દીકરો એની બાપની સામે અકસ્માતમાં મૃત્યુ પામે અને એના બાપની છાતી ફાટી જાય, એ પ્રકારનું દ્રશ્ય ખેડૂતને જોવા મળે છે. અને એવા કારણે જયારે ગુજરાતનું મંત્રીમંડળ શપથ લીધેલી હોય, મંત્રીઓ સીધા શપથ લઈને પોતાના વિસ્તારમાં જવાની જગ્યાએ સીધા ખેડૂતને આ પ્રકારની આફતમાં એની સાથે ઉભા રહેવા માટે જાય. આ પ્રકારની સંવેદનશીલતા
તરત જ જે પરિસ્થિતિ જોઈને આગ મેળવીને તત્કાલ સરકાર સર્વે કરવાના આદેશ આપે. એક બાજુ સંવેદન સરકારના મંત્રીઓ, સંવેદન સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ખેડૂતોની સાથે ઉભા છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ આ ખેડૂતોની આફતમાં સત્તાની એક તક શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાધાબેન, હું એવું કહીશ કે આ ખેડૂત આક્રોશ રેલી નથી, આ કોંગ્રેસની સત્તા આક્રોશ રેલી. અત્યારે જે ખેડૂતની પરિસ્થિતિ છે એમાં ખેડૂતની સાથે ઉભા રહીને એને સંવેદના આપીને એને કહેવાની જરૂર છે કે કુદરત રૂપી છે, આપણે ફરીથી ઉભા થઈશું, ફરીથી મહેનત કરીશું અને ફરીથી આપણા સપનાને પૂર્ણ કરીશું. આ પ્રકારની સંવેદના આપવાની જરૂર છે. એની જગ્યાએ ખેડૂતો આગળ એક વ્યક્તિ ઉદાહરણો પ્રસ્તુત કરે છે, બીજો વ્યક્તિ બીજી રીતે ખેડૂતોને લાઠીઓ હાથમાં લઈને કાયદો અને વ્યવસ્થા તોડી નાખીને ગુજરાતનો કાયદો તોડવા માટેની વાત કરે છે. આ પ્રકારનો આક્રોશ ફેલાવવાનું કામ ગુજરાતના વિપક્ષી દળો કરી રહ્યા છે. બેન, મને દુઃખ થાય છે, હું ખેડૂતનો દીકરો છું, મારી મગફળી પણ પલળી છે, હું પણ એ સહન કરી રહ્યો છું, પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને ગુજરાતનું મંત્રીમંડળ ખેડૂતને જે રીતે ખેડૂતોની જોડે ઉભું છે, ખેડૂતોની વારે ઉભું છે, તત્કાલ સર્વે કરવાનું કહે છે. સર્વે કર્યા પછી એને એવું લાગે છે કે આ સાર્વત્રિક વરસાદ છે, તત્કાલ પંચરોજ કામ કરીને ખેડૂતોનું સર્વે ઝડપથી પૂર્ણ થાય એ પ્રકારના આદેશો આપે. તો ઓછી ઘટનાઓ બની છે પંચરોજ કામ કરીને તત્કાલ સર્વે પૂર્ણ કરવા માટેની. અને આ ગુજરાતની અંદર 15,000 કરતા વધારે ગામડાઓ, 223 કરતા વધારે તાલુકાઓમાં આ માવઠું થયું છે. આ માવઠાની અસર કોઈ નાના 1, 2, 4, 5 જિલ્લાઓ પૂરતી નથી, 223 જિલ્લાઓ અને 15,000 ગામડાઓ પૂરતી. એટલા માટે આ સર્વે પંચરોજ કામ એ પણ ખૂબ લાંબી પ્રોસેસ છે. હું ધન્યવાદ આપું છું સરકારી તંત્રને, ધન્યવાદ આપું છું ગ્રામ પંચાયતોમાં ગામના આગેવાનોને જે ગંભીરને ઝડપથી પંચરોજગારનું કામ શરૂ કરી દીધું છે. ઓકે હિતેશભાઈ, એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ટૂંકમાં કોઈ ડેટ આપી દેવામાં આવશે, કોઈ તારીખ આપવામાં આવશે કે ક્યાં સુધી ખેડૂતની આ જે સહાયની વાત છે ક્યાં સુધી એ સહાય પહોંચી જશે? કોઈ પર્ટિક્યુલર ડેટ છે, કોઈ આંકડો છે આપની પાસે? છેલ્લા 2 દિવસની અંદર આ પ્રક્રિયા ગાંધીનગરમાં ચાલી રહી છે. મને વિશ્વાસ છે કે 1-2 દિવસની અંદર ખેડૂતોને આ પેકેજ આપી દેવામાં આવશે અને ખેડૂતોને શિયાળુ ખેતી માટે મદદરૂપ થઈ શકાય એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે. સાથે સાથે રાજ્ય સરકારે પણ મગફળી ખરીદવા માટેના સેન્ટરો શરૂ કરી દીધા છે. મોટાભાગના સેન્ટરો છેલ્લા 2-3 દિવસની અંદર આખા ગુજરાતમાં કાર્યરત થઈ જવાના. જી બિલકુલ. ઓકે, એટલે હિતેશભાઈ અહીંયા ખૂબ મહત્વની વાત એ કહી કે ખેડૂતની હાલત અત્યારે એમની પરિસ્થિતિ શું છે. એકનો એક દીકરો જતો હોય, એક્સિડન્ટ થાય, મૃત્યુ પામે અને બાપની જે દશા થાય ને એ ખેડૂતની દશા છે. પણ અહીંયા એ પણ વાત છે કે ખેડૂતની જો આ દશા હોય તો એમાં ગમબૂટ પહેરીને ખેતરમાં ઉતરેલા નેતા કે પછી આમાંથી વાસ આવે છે એવું બોલતા નેતા હોય તો ત્યાં ખેડૂતને એ માર ઉપર વધારે મીઠું લાગવાનું છે. એને લાગે કે આ સંવેદના જોવા માટે આવ્યા છે. કોઈ પણ હોય, પક્ષ હોય, વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ જો ત્યાં રાજનીતિની વાતને લઈને આવે અથવા તો કોઈ બીજી વાતને લઈને આવે તો એ ખેડૂતનું દિલ દુભાવવાનું છે. લાલજીભાઈ, આપની વાત પણ રજૂ કરશો, સાથે સવાલ આપને એ પણ પૂછવો છે કે આપ કહી રહ્યા છો કે આ ખેડૂત સાથે સંવેદનાથી અમે ઉભા છીએ. મારી આ એક વાત લાલજીભાઈ, ખેડૂત સાથે આપ કહો છો કે સંવેદનાથી ઉભા છીએ, કોઈ રાજનીતિની વાત નથી. મેં એક પોસ્ટર જોયું, એક પોસ્ટર છે, સીધું ને સટ એક જ વાત, ખેડૂતનું દેવું માફ કરશો નહીતર 2027માં ભાજપને સાફ કરો. આ તો એક રાજનીતિક સેન્ટેન્સ લાગી રહ્યું છે. રાજનીતિક સેન્ટેન્સ એક તરફ અને બીજી તરફ સંવેદના. રાધાબેન, આપ જાણો છો કે હું રાજનીતિમાં આવ્યો 2014માં, એ પહેલા ખેડૂત આંદોલનના નેતા તરીકે. એ ગુજરાતના 1 લાખ જે છે એકર જમીન જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે બચાવી હતી. ત્યારે પણ એમ કહ્યું કે જે ખેડૂત હિતની વાત કરશે એ લોકો પર રાજ કરશે. આજે ખેડૂત વિરોધી સરકાર જે છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભરડો લઈને બેઠી છે. મારે રહેવા નથી જવું. આવું ચૂંટણીના લક્ષી કદાચ ક્યાંક ચૂંટણી કરતા મૂળ વાત એ છે કે જો દેવું માફ નહીં તો ભાજપ સાફ. એ જે વાત જે છે એ ખેડૂતોમાંથી આવેલું સૂત્ર છે અને સૂત્ર જે છે એ લઈને અમે લોકો નીકળ્યા છીએ. એમાં 2027માં શું કામ? હું તો એવું માનું છું કે લોકો અત્યારે જે રીતે આખું મંત્રીમંડળ બદલાણું ને એ પોતે જ બતાવે છે કે એક નબળું મંત્રીમંડળ અને એક નબળા મુખ્યમંત્રી જે છે એના કારણે અત્યારે ગુજરાતમાં એક રબર સ્ટેમ્પ મુખ્યમંત્રીની એમ આપણા ભૂપેન્દ્રભાઈ કામ કરે છે એટલે નિર્ણય નથી લઈ શકતા. આપશે રાહતનું પેકેજ તો એ લોલીપોપ જેવું હશે.
હું તમને આપના અહીંયા મહામંથનના માધ્યમથી વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું, જો એ લોલીપોપ જેવું કંઈ હશે તો અમે લોકો એ લોલીપોપની તાલુકે હોળીઓ કરીને કહેશું કે આ બિલકુલ નહીં ચાલે. અમારી તો એક જ માંગણી, ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ સાફ. આનો મતલબ એ નથી કે ભાઈ આમાં કોઈ રાજનીતિ છે, કારણ કે હમણાં કોઈ ચૂંટણી નથી. 27ની ચૂંટણીને ઘણી વાર છે. અત્યારે કોઈ ચૂંટણીઓ નજીકમાં નથી અને ચૂંટણી નજીકમાં ના આવે એના માટે SIR નું તરકટ એમણે કર્યું છે, જેથી કરીને જાન્યુઆરીમાં એમને ખબર હતી કે ખેડૂતો વિરુદ્ધમાં છે, ગામડાઓ વિરોધમાં છે, એટલે જે જાન્યુઆરીમાં આવનાર ચૂંટણીઓ હતી એ હવે પાછી પડે એના માટે SIR પણ કર્યું છે. હું એમને મુબારકમાં રાજનીતિ નથી કર્યામાં. મારે જે મૂળ વાત કહેવી છે કે યુરોપ અને અમેરિકા જે પોતાની જાતને વિકસિત ગણે એ લોકો ખેડૂતોને આર્થિક સહાય હેક્ટર દીઠ આપે છે. એટલે ખેડૂતોના ખેતરોના સર્વે નથી કરવા જતા એ લોકો. ખેડૂત જેટલું બનું એની પાસે જમીન છે, જેટલી ખેતી કરે છે એના પ્રમાણે સીધું વળતર પશુપાલકો જે દૂધ પેદા કરે છે એને સીધું વળતર સરકાર આપે છે. હું તમને ઉદાહરણ આપું કે હમણાં તેલંગાણાની સરકારે જે છે એ સીધું ખેડૂતના ખાતામાં 1,35,000 રૂપિયા જમા કરેલા. કારણ કે ઉદ્યોગપતિ અથવા મારે ફેક્ટરી હોય અને વરસાદ વધારે હોય તો સ્વિચ ફાડી દેવાની છે અને કારખાનું હું બંધ કરી દઉં છું. ખેડૂતના ખેતર જે છે કારખાના નથી. એ કુદરતના સાથે તાલમેલ કરીને જીવવાનું હોય. અચાનક વરસાદ આવે, અચાનક વાવાઝોડું આવે, ક્યાંક વરસાદ ખેંચાઈ જાય, એટલે પશુપાલકો, ખેડૂતો, ખેતમજૂરો અને મછુઆરા આ ચારે સમુદાય જે છે સંપૂર્ણ કુદરત ઉપર જયારે આધારિત હોય ત્યારે એના માટે સરકારે એના દેવા માફી ઓછું નગરી કે નહીં અને સાથે સાથે જે છે એ રાહત પેકેજ, કારણ કે રાહત પેકેજ છે કોઈ ભીખ નથી. આ રાહત પેકેજની જે વાત ચાલે ને એ કોઈ ભીખ નથી, એ અધિકાર છે. કારણ કે ખેડૂત, પશુપાલક, ખેતમજૂર રોજ ટેક્સ સરકારને ચૂકવે છે. ઘણા શહેરી, આપણા માધ્યમથી હું કહેવા માંગીશ, ઘણા લોકો શહેરમાં એવી દલીલ કરે કે આ સરકાર ખેડૂતોને સબસિડી આપે એ તો અમારા ટેક્સના પૈસા. મારે બધાને ગુજરાતના લોકોને કેવું છે, શહેરમાં રહેતા, એર કન્ડિશનમાં માનતા બધાને કેવું છે કે ભાઈ ખેડૂત જે વસ્તુ ઉપયોગ કરે છે એક અને સવારનું એ ઉઠે ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધીમાં વાપરતી દરેક વસ્તુ પર સરકાર GST લે છે. જન્મથી લઈને મૃત્યુ સુધી લઈને ખાપણ સુધી છે એ GST લે છે. એટલે આ સબસિડી મફત નથી, એ ખેડૂતોએ સરકારને આપેલું પાછું લેવાની વાત છે. આ ખેડૂતનો અધિકાર છે. દુનિયાના કોંગ્રેસની તેલંગાણા સરકાર આપી શકે. અને બીજું રાધાબેન, આજ નરેન્દ્રભાઈ 10,000 રૂપિયા સીધા બિહારમાં ચૂંટણી માટે ખાતામાં જમા કરાવી શકે તો આ જ વસ્તુ ગુજરાતમાં કેમ આપી શકે? ઓકે લાલજીભાઈ, ઠીક છે. હવે ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે આવે મનોજભાઈ. હવે હિતેશભાઈ આપની પાસે આવું છું, એક જ મિનિટ. મનોજભાઈ, આપની પાસેથી હવે એ જાણવું છે કે જે કહેવામાં આવી રહ્યું છે 13 તારીખ સુધી આ આક્રોશ સીમિત નથી. જ્યાં સુધી એ પૂરતો ન્યાય ન મળે ત્યાં સુધી, અને જ્યાં સુધી દેવા માફીની વાત હોય તો ઘણા બધા રાજ્યોમાં સરકાર એવી રીતે આવી પણ છે. દેવા માફીની વાત કરવાની હોય તો એ પછી MPની શિવરાજસિંહ ચૌહાણની વાત હોય કે પછી રાજસ્થાન ગેહલોત સરકાર હોય, તેલંગાણાની ઘણી બધી એવી પાર્ટીઓ કે જે દેવા માફીની વાતને લઈને ફરી એકવાર લોકો સુધી આવી છે, લોકોના દિલ સુધી તેઓ પહોંચ્યા છે. આપને શું લાગી રહ્યું છે, આ 13 તારીખ સુધી સીમિત રહેશે કે ખરેખર જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે, ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે? કેટલું લાભદાયી નીવડશે? આપને શું લાગી રહ્યું છે? જો રાધાબેન, હમણાં હિતેશભાઈ વાત કરી કે અમારા મંત્રીઓ ખેતરમાં ગયા હતા, તો મંત્રીઓ કઈ ઉપકાર કરવા માટે ગયા હતા? મંત્રીઓ કોઈ જાદુગર છે? મંત્રીઓ કોઈ નિષ્ણાંત છે કે ખેતીમાં કેટલું નુકસાન થયું છે કે માટીની અંદર હાથ નાખીને માપી લેશે? નુકસાન થયું છે એ હકીકત છે. માત્ર ખેડૂતોને નહીં, ખેતી આધારિત જેટલા પણ વ્યવસાયકારો છે, જે ખેતી રિલેટેડ લોકો જે છે એ બધાને પણ આ બધી અસરો થઈ છે. અને બધા જ અત્યારે સફર છે, બધા જ દુઃખી છે, બધા જ ક્યાંક ને ક્યાંક પેઇન થયું. કોંગ્રેસની જે આક્રોશ યાત્રા છે એને સપોર્ટ મળવા પાછળનું કારણ રાજ્ય સરકારની ઢીલી નીતિને કારણે છે. કોંગ્રેસને કોઈ સપોર્ટ કરવા રાજી નહીં થાય, કારણ કે જો સરકારે ઇન ટાઈમ માત્ર રાહત પેકેજ, જેમ લાલજીભાઈ વાત કરી કે ભાઈ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, એમાં કંઈ ખોટું નથી. કદાચ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો પણ સરકારની તિજોરીને કોઈ તકલીફ પડવાની નથી. હમણાં સૌરાષ્ટ્રના એક ગામમાં એક ભાઈએ ગામની મંડળીનું બધું જ દેવું ચૂકવી દીધું.
સાવરકુંડલાની બાજુનું એક ગામ છે જીરા, ત્યારે સુરતના ઉદ્યોગપતિએ જઈને તમામ ખેડૂતોનું દેવું પોતે ભરી દીધું. જીરાવાલા. જો એક વ્યક્તિ, એક ઉદ્યોગપતિ જો આ કરી શકતો હોય તો સરકાર કેમ નહીં કરે? ઓકે સરકાર શા માટે ખેડૂતોને દુખી કરે છે એ સમજાતું નથી. ઓકે મનોજ જો ખેડૂતો સુખી થશે હા. અને ખેડૂતોને સમયસર જે કંઈ કરવાનું, રાહત આપવાની હોય નહીં આપવાની, એક ડિસિઝન જાહેર કરવું જોઈએ, તો ખેડૂત સુખી થશે તો એની સાથે સંકળાયેલા તમામ લોકો સુખી થશે. ઓકે કારણ કે અલ્ટિમેટ ખેડૂતના ઘરમાં હશે તો લોકોના ઘરમાં આવશે, ખેતરમાં હશે તો ખેડૂતના ઘરમાં આવશે, અને ખેડૂતના ઘરમાં હશે તો સરકાર પાસે આવશે. ઠીક છે. ઓકે સરકાર જે હિતેશભાઈ, ટેકાના હા. ભાવે ખરીદી કરી રહી છે એ પણ ઉપકાર નથી. ખરેખર બંને નેતાઓની વાત સાંભળ્યા પછી હા. માત્ર એટલું જ કહી શકાય હા, હા. કે કોંગ્રેસે જે આક્રોશ રેલી કાઢી છે એ એમની દ્રષ્ટિએ યથાયોગ્ય છે. કારણ કે ઓકે, કોંગ્રેસ વિરોધ પક્ષમાં ઠીક છે હિતેશભાઈ, આપની વાત કોંગ્રેસ પણ રજૂ વિરોધ કરો. પક્ષની પાર્ટી છે. હા અને જયારે હિતેશભાઈ જયારે વાત કરી રહ્યા છે કે અમારા મંત્રીઓ ખેતરમાં ગયા, તો ખેતરમાં કોઈ ઉપકાર નથી. કારણ કે અલ્ટિમેટ સરકાર પાસે જે ફિગર આવશે તે અધિકારીઓ આપવાના છે, અને ઓકે. અધિકારીઓ જી. પેલું મેન્યુઅલ લઈને આવે છે જી, અને ઓકે, સરકારને ઓકે, મનોજભાઈ. ડરાવે છે કે જો મારે આ સમયનો પ્રમાણે પણ ખૂબ કરીશું તો અભાવ આમ થશે, આમ થશે. સરકારે પોતાનો નિર્ણય કરવાનો ઇમિડિયેટ અને જરૂરી છે. જી જી હિતેશભાઈ, રાધા. ખૂબ જ ટૂંકમાં આપની વાત સાથે આપની વાત પણ જણાવશો. સાથે મારો સવાલ એ પણ છે કે જે સૂત્ર ફરી રહ્યું છે, ખેડૂતોનું દેવું માફ કરો નહીતર 2027માં ભાજપને સાફ કરો, આ મુદ્દા પર આપનું શું કહેવું, અને સાથે આપની વાત પણ હિતેશભાઈ ખૂબ જ ટૂંકમાં. દાદાભાઈ ત્રણ મુદ્દા ઉપર વાત કરી. દાદાભાઈ થોડા દિવસથી વાત કરી રહ્યા હતા કે મંત્રીઓ ઉપકાર નથી કરી રહ્યા, સરકાર ઉપકાર કરી રહી છે. સરકાર ખેડૂતના ખેતરે એમના આફતમાં ઉભી રહી છે. એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે ઉભી રહી છે હા. કે તમે અમારા લોકોના પેટ, તમે અમારા અન્નદાતા છો, એટલા માટે તમને આફત પડી છે, અમે તમારી પાછળ ઉભા છીએ, એ કૃતજ્ઞતા સાથે. અને એના કારણે આખી સરકાર ઓછું થતું હોય છે, એ ઉદ્દેશ સાથે સરકાર છે. ઓકે હવે લાલજીભાઈએ લોલીપોપની વાત કરી હતી, હા. એની વાત કરી લઉં કે બેન લોલીપોપ જોવું હોય તો હિમાચલ પ્રદેશમાં જાઓ. હિમાચલ પ્રદેશમાં હમણાં જ બાઢ આવી હતી અને ત્યાં આગળ ઘરની રિપેરિંગ માટે અથવા ઘર સહાય માટે 7 લાખ રૂપિયાની વાત કરી. અત્યારે નરિયું પણ એ લોકોએ આપી હતું અને કેન્દ્ર સરકારે જે 5500 કરોડ રૂપિયા આપ્યા હતા ઓકે, એમાં ઓકે. 10% રકમ પણ એ લોકોએ વાપરી. સમયનો ખૂબ અભાવ છે હિતેશભાઈ, ખૂબ જ ટૂંકમાં. હા, હા, હા. ભૂતકાળની અંદર તાઉકે વાવાઝોડું ગુજરાતમાં પણ ટકરાયું હતું, એ જ વાવાઝોડું મહારાષ્ટ્રમાં ટકરાયું હતું. એ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. હા. એના આંકડા પણ જોઈ લેજો. અને ગુજરાતની અંદર તાઉકે વાવાઝોડાને લઈને પ્રતિ હેક્ટર SDRF ફંડ કરતા પણ સપોર્ટ કરી ઓકે 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 હિતેશભાઈ, ઓકે ઠીક છે. લાલજીભાઈ હા હિતેશભાઈ, ખૂબ જ ટૂંકમાં. કોંગ્રેસ તકલીફ ચાલી રહી છે. કોંગ્રેસે ભૂતકાળની અંદર 77,000 કરોડ રૂપિયા આખા દેશના માફ કર્યા હતા ખેડૂતોના. એમાં ગુજરાતના ખેડૂતોને કેટલા મળ્યા હતા એનો આંકડો કાઢશો તો 5,000 ઓકે જી લાલજીભાઈ ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા હવે એક વાતને લઈને જોઈએ છે કે આક્રોશ રેલી 13 તારીખ સુધી સીમિત રહેશે. હિતેશભાઈ, સમયનો ખૂબ અભાવ છે. હિતેશભાઈ, સમયનો ખૂબ અભાવ છે, પ્લીઝ. ઓકે લાલજીભાઈ 1 મિનિટમાં આપની પાસે આવશું. હિતેશભાઈ 30 ઓકે ઠીક છે. લાલજીભાઈ, છેલ્લો સવાલ આપને, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા આપજો. ખેડૂતોની પડખે 13 તારીખ સુધી ઉભા રહેવામાં આવશે કે જ્યાં સુધી તમામ ન્યાય ન મળે ત્યાં સુધી? લાલજીભાઈ, ખૂબ જ ટૂંકમાં. હું તમને ખાતરી આપું છું રાધાબેન, આ 13 તારીખ સુધી તો આક્રોશ રેલી છે અને ત્યાં સુધીમાં કોઈ ચોક્કસ નિર્ણય નહીં થાય તો સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહાસંમેલન જે છે એ અમે સૌરાષ્ટ્રમાં કરશું. એ રીતે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતો જે છે એનું મહાસંમેલન કરશું ને એવું ઓકે. પૂર્વ પશ્ચિમમાં ઓકે, પણ. ઓકે, એટલે ઓકે. ગુજરાતના ખેડૂતો માટે હા. માત્ર 1-2 નહીં, લગાતાર લડવા માટેના એક મિશન સાથે અમે નીકળ્યા છીએ. જી. અને આક્રોશ મારે સમયનો જે છે ખૂબ એ અભાવ છે, ખેડૂતો લાલજીભાઈ. એના ઓકે દુઃખમાં દુઃખી છે. ઓકે આપ સૌનો ખૂબ આભાર. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો એક તરફ ખેડૂતો માટે સરકાર દ્વારા પણ તમામ સરાહનીય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આક્રોશ રેલી. અંતે વાત માત્ર ત્યાં આવીને ઉભી રહી જાય છે કે મુશ્કેલીમાં મુકાયેલો ખેડૂત કે જે હવે એ મુશ્કેલીમાંથી બહાર નીકળે.